વિદ્યાર્થી મિત્રો, આજે જનરલ નોલેજના MCQ પ્રશ્ન જોઈશું અને SSC અને CGLના પ્રશ્ન MCQ જોઈશું. અને દોસ્તો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ આપી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો દોસ્તો, MCQ જનરલ નોલેજના ક્વેશ્ચન ચાલુ કરી દઈએ આપણે. ક્વેશ્ચન નંબર 1. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન A જવાહરલાલ નહેરુ, ઓપ્શન B મહાત્મા ગાંધી, ઓપ્શન C ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન D સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો કરેક્ટ આન્સર છે ઓપ્શન C ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ક્વેશ્ચન નંબર 2. ભારતની રાજધાની કઈ છે? ઓપ્શન A મુંબઈ, ઓપ્શન B દિલ્હી, ઓપ્શન C ચેન્નઈ, ઓપ્શન D કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન B દિલ્હી. ક્વેશ્ચન નંબર 3. ભારતની નેશનલ નદી કઈ છે? ઓપ્શન A ગંગા, ઓપ્શન B નર્મદા, ઓપ્શન C યમુના, ઓપ્શન D ગોદાવરી. સાચો જવાબ છે ઓપ્શન A ગંગા. ક્વેશ્ચન નંબર 4. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? ઓપ્શન A મોર, ઓપ્શન B કાગડો, ઓપ્શન C ગૃધ અને ઓપ્શન D કબૂતર. સાચો જવાબ છે ઓપ્શન A મોર. ક્વેશ્ચન નંબર 4. ભારતના વડાપ્રધાન પદે પ્રથમ કોણે સત્યાગ્રહ કર્યો હતો? ઓપ્શન A મોહનદાસ ગાંધી, ઓપ્શન B સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન C બાલ ગંગાધર તિલક, ઓપ્શન D લાલ બહાદુર શાસ્ત્રી. સાચો જવાબ છે ઓપ્શન A મોહનદાસ ગાંધી. ઓપ્શન નંબર 6. સચિન તેંડુલકરે પોતાની ટેસ્ટ કારકિર્દીનો અત્યંત ક્યાં કર્યો? તો ઓપ્શન A મુંબઈ, ઓપ્શન B દિલ્હી, ઓપ્શન C ચેન્નઈ અને ઓપ્શન D કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન A મુંબઈ. ક્વેશ્ચન નંબર 7. સત્યમેવ જયતે સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું હતું? ઓપ્શન A બાઇબલ, ઓપ્શન B ગીતા, ઓપ્શન C મુંડક ઉપનિષદ, ઓપ્શન D રામાયણ. સાચો જવાબ છે ઓપ્શન C મુંડક ઉપનિષદ. ક્વેશ્ચન નંબર 8. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન A નર્મદા, ઓપ્શન B ગંગા, ઓપ્શન C યમુના, ઓપ્શન D બ્રહ્મપુત્રા. સાચો જવાબ છે ઓપ્શન B ગંગા. ક્વેશ્ચન નંબર 9. ભારતનો પ્રથમ નાગરિક સદન કોણે પ્રાપ્ત કરી હતી? ઓપ્શન A ઇન્દિરા ગાંધી, ઓપ્શન B સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન C મહાત્મા ગાંધી, ઓપ્શન D લાલ બહાદુર શાસ્ત્રી. સાચો જવાબ છે ઓપ્શન B સરદાર વલ્લભભાઈ પટેલ. ક્વેશ્ચન નંબર 10. ગુજરાતની રાજધાની કઈ છે? ઓપ્શન A અમદાવાદ, ઓપ્શન B વડોદરા, ઓપ્શન C ગાંધીનગર, ઓપ્શન D સુરત. સાચો જવાબ છે ઓપ્શન C ગાંધીનગર. ક્વેશ્ચન નંબર 11. ભારતની નેશનલ નરી કઈ છે? ઓપ્શન A કિરણ બેદી, ઓપ્શન B લતા મંગેશકર, ઓપ્શન C મલ્લિકા સારાભાઈ, ઓપ્શન D મેડમ ક્યુરી. સાચો જવાબ છે B લતા મંગેશકર. ક્વેશ્ચન નંબર 12. ભારતના દૂધના વડીલ તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન A વર્ગીસ કુરિયન, ઓપ્શન B મોહનદાસ ગાંધી, ઓપ્શન C લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન D નરેન્દ્ર મોદી. સાચો જવાબ છે ઓપ્શન A વર્ગીસ કુરિયન. ક્વેશ્ચન નંબર 13. ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન A મહારાષ્ટ્ર, ઓપ્શન B મધ્યપ્રદેશ, ઓપ્શન C રાજસ્થાન, ઓપ્શન D ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન C રાજસ્થાન. ક્વેશ્ચન નંબર 14. ભારતનું સૌથી નાનામાં નાનું રાજ્ય કયું છે? ઓપ્શન A સિક્કિમ, ઓપ્શન B ત્રિપુરા, ઓપ્શન C ગોવા, ઓપ્શન D મણિપુર. સાચો જવાબ છે ઓપ્શન C ગોવા. ક્વેશ્ચન નંબર 15. ભારતના બંધારણનો અમલ ક્યારે શરૂ થયો હતો? ઓપ્શન A 15 ઓગસ્ટ 1947, ઓપ્શન B 26મી જાન્યુઆરી 1950, ઓપ્શન C 26મી નવેમ્બર 1949, ઓપ્શન D 2 ઓક્ટોબર 1950. સાચો જવાબ છે ઓપ્શન B 26મી જાન્યુઆરી 1950. ક્વેશ્ચન નંબર 16. ભારતની આઝાદી કયા વર્ષમાં પ્રાપ્ત થઈ હતી? ઓપ્શન A 1945, ઓપ્શન B 1946, ઓપ્શન C 1947, ઓપ્શન D 1948. સાચો જવાબ છે ઓપ્શન C 1947. ક્વેશ્ચન નંબર 17. ભારતના રાષ્ટ્રીય ગીતના જનગણ મનના રચયિતા કોણ હતા? ઓપ્શન A બંકિમચંદ્ર ચોપાધ્યાય, ઓપ્શન B રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન C કાલિદાસ, ઓપ્શન D મીરાબેન. સાચો જવાબ છે ઓપ્શન B રવિન્દ્રનાથ ટાગોર. ક્વેશ્ચન નંબર 18. ભારતની નેશનલ નદી કઈ છે? ઓપ્શન A નર્મદા, ઓપ્શન B ગંગા, ઓપ્શન C યમુના, ઓપ્શન D ગોદાવરી. સાચો જવાબ છે ઓપ્શન B ગંગા. ક્વેશ્ચન નંબર 19. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન A સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન B ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન C માધવસિંહ સોલંકી, ઓપ્શન D જવાહરલાલ નહેરુ. સાચો જવાબ છે ઓપ્શન D જવાહરલાલ નહેરુ. ક્વેશ્ચન નંબર 20. ભારતનું સૌથી મોટું તળાવ કયું છે? ઓપ્શન A સિલિકા તળાવ, ઓપ્શન B વુલર તળાવ, ઓપ્શન C લોકતક તળાવ, ઓપ્શન D પુલકાટ તળાવ. સાચો જવાબ છે ઓપ્શન A સિલિકા તળાવ. ક્વેશ્ચન નંબર 21. ભારતનું સૌથી મોટું બંધ કયું છે? ઓપ્શન A બાંધુ ઘાટ, ઓપ્શન B ભાખરા નગર બંધ, ઓપ્શન C હીરાકુંડ, ઓપ્શન D કોયના બંધ. સાચો જવાબ છે ઓપ્શન C હીરાકુંડ બંધ. ક્વેશ્ચન નંબર 22. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન A પ્રતિકા પાટીલ, ઓપ્શન B ઇન્દિરા ગાંધી, ઓપ્શન C પદ્મિની નાયક, ઓપ્શન D પ્રતિભા પાટીલ. સાચો જવાબ છે ઓપ્શન D પ્રતિભા પાટીલ. ક્વેશ્ચન નંબર 23. ગુજરાતની નર્મદા નદી ક્યાંથી નીકળી છે? ઓપ્શન A નર્મદા નગરી, ઓપ્શન B અમરકંટ, ઓપ્શન C બરોડા, ઓપ્શન D સુરત.
સાચો જવાબ છે ઓપ્શન બી અમરકંટક. ક્વેશ્ચન નંબર 24. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? ઓપ્શન એ હીરાલાલ કન્યા, ઓપ્શન બી પી.બી. ગજાધર, ઓપ્શન સી જે વૈદ, ઓપ્શન ડી બિપિન સાહેબ. સાચો જવાબ છે ઓપ્શન એ હીરાલાલ કન્યા. ક્વેશ્ચન નંબર 25. ભારતનું પ્રથમ ન્યુક્લિયર પરીક્ષણ ક્યાં થયું હતું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ચેન્નઈ, ઓપ્શન સી પોખરણ, ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન સી પોખરણ. ક્વેશ્ચન નંબર 26. ભારતના પ્રથમ નાગરિક સદન કોને મળ્યું હતું? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી લાલા લજપતરાય, ઓપ્શન સી મોહનદાસ ગાંધી, ઓપ્શન ડી સરદાર વલ્લભભાઈ પટેલ. સાચો જવાબ છે ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ. ક્વેશ્ચન નંબર 27. ભારતના સૂર્યોદય રાજ્ય તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન સી આસામ. ક્વેશ્ચન નંબર 28. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન બી મોહનદાસ ગાંધી, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રી. સાચો જવાબ છે ઓપ્શન સી જવાહરલાલ નહેરુ. ક્વેશ્ચન નંબર 29. ભારતનો મૌન ઉપવાસ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી ઓડિશા. સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ. ક્વેશ્ચન નંબર 30. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતી? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી સોનિયા ગાંધી, ઓપ્શન સી પ્રિયંકા ગાંધી, ઓપ્શન ડી મધુરા સિંધિયા. તો આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ ઇન્દિરા ગાંધી. તો દોસ્તો વિડીયોમાં એટલું જ. ચેનલમાં નવા જો ચેનલને સબસ્ક્રાઈબ આપી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો.